નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે આ સમાચાર આવી રહ્યા છે કે ગૌણ સેવા પસંદગી મંડળને કારણે એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓના કારણે જે સેમેસ્ટર 3 અને 5ના વિદ્યાર્થીઓની જે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું એ પરીક્ષાઓ છે એ સ્થગિત કરવામાં આવી છે. એટલે કે યુનિવર્સિટીની જે પરીક્ષાઓ શરૂ થનાર હતી આ પરીક્ષાઓ છે એ 3 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. એટલે કે જેટલા દિવસો દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળની જે આ પરીક્ષા છે એ ચાલુ રહેશે એટલા દિવસો દરમિયાન જે આ યુનિવર્સિટીની પરીક્ષા છે એ લેવાશે નહીં અને આ પરીક્ષાઓ છે એ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. એટલે કે એની નવી તારીખો છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ બાબત લાગુ પડે છે અને શું જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બાબતે આ કોઈ સમાચાર આવ્યા નથી એમને આ બાબતો લાગુ પડે છે કે નહીં. તો શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા તમામ વિદ્યાર્થીઓ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી તમામ અપડેટ છે એ તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. તમે જોઈ શકો છો, ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષાને પગલે ગુજરાત યુનિવર્સિટીની શરૂ થતી પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર. એટલે કે જે ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 5ની પરીક્ષાઓ શરૂ થનાર હતી એની અંદર ફેરફાર કરવામાં આવે છે. જે બાકીની યુનિવર્સિટી છે એની અંદર પરીક્ષાની તારીખોમાં ફેરફાર હજુ સુધી કરવામાં આવ્યો નથી. બની શકે છે કે આ પરીક્ષાના કાર્યક્રમની અંદર ફેરફાર કરવામાં આવી શકે છે. આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો આ યુનિવર્સિટીની પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર થવાની શક્યતા ઓછી છે, કારણ કે જે ગૌણ સેવા પસંદગી મંડળની જે આ પરીક્ષાઓ છે એના કેન્દ્રો મોસ્ટ ઓફ અમદાવાદ અને ગાંધીનગરની અંદર ફાળવવામાં આવે છે. તો ગુજરાત યુનિવર્સિટી છે એ અમદાવાદ વિસ્તારની અંદર ફેલાયેલી હોવાથી આ વિદ્યાર્થીઓની પરીક્ષા છે એ પોસ્ટપોન થઈ છે. જ્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી છે એ ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓની અંદર છે અને એની અંદર મોસ્ટ ઓફ જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એનું કોઈ પણ સેન્ટર છે એ હશે નહીં. તો આ કારણોસર HNGUની પરીક્ષાઓ છે એ સ્થગિત થવાના ચાન્સીસ બહુ જ ઓછા છે. પરંતુ જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એમના માટે ચોક્કસ પરીક્ષાઓ છે એ સ્થગિત કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો, ગુજરાત યુનિવર્સિટી દ્વારા MSc સેમેસ્ટર 3, BS સેમેસ્ટર 5, MS સેમેસ્ટર 3, BSc સેમેસ્ટર 5 સહિતની વિવિધ પરીક્ષાઓ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવે છે. 20મીથી શરૂ થતી પરીક્ષાઓ 29મી સુધી ચાલવાની હતી, પરંતુ હવે 25, 26 અને 27મી નવેમ્બર એમ 3 દિવસ દરમિયાન લેવાનારી જે તે વિષયની પરીક્ષા સ્થગિત કરવાનું નક્કી કરાયું છે. જૂના કાર્યક્રમ પ્રમાણે 29મીએ પરીક્ષા પૂરી થતી હતી, હવે 2 ડિસેમ્બર સુધી પરીક્ષા ચાલુ રહેશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવે છે. 25, 26 અને 27 એમ 3 દિવસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુદી જુદી પરીક્ષાઓ લેવામાં આવનારી હોય. આમ 20મીથી શરૂ થતી પરીક્ષાઓ પૈકી 25, 26 અને 27 નવેમ્બરે જે પરીક્ષા હતી તે રદ રહેશે અને આ પરીક્ષાઓ છે એ પાછળથી લેવામાં આવશે. એટલે કે જે 30, 31 એ અને પહેલી અને બીજી એની અંદર શનિ રવિ ના આવતો હોય તો એ પ્રમાણે જે છે એ નવો કાર્યક્રમ છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે, જે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમને મળી જશે. તો આ બાબત છે એ માત્ર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એમને લાગુ પડે છે. તમે જોઈ શકો છો, ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાના કારણે યુનિવર્સિટીએ ફેરફાર કરવો પડ્યો. ગુજરાત યુનિવર્સિટીની 25, 26, 27મીની પરીક્ષાઓ સ્થગિત હવે પછી લેવાશે. તમે જોઈ શકો છો, આ તમામ ન્યૂઝ છે એ માત્ર ને માત્ર ગુજરાત યુનિવર્સિટી માટે છે. બીજી કોઈ પણ યુનિવર્સિટીઓ છે જે 15 જેટલી સરકારી યુનિવર્સિટી છે એમની જે સેમેસ્ટર 3 અને 5ની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે એની અંદર અત્યાર સુધીની અંદર કોઈ પણ સ્થગિત કરવામાં આવી છે એવા સમાચાર આવ્યા નથી. આ રિલેટેડ કોઈ પણ અપડેટ હશે તો તમને હું ચોક્કસ આપી દઈશ. પરંતુ જે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એઓ ચોક્કસ ધ્યાન રાખજો. ગુજરાત યુનિવર્સિટી દ્વારા આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સેમેસ્ટર 5 અને પોસ્ટ ગ્રેજ્યુએશન સેમેસ્ટર 3ની પરીક્ષાઓ આગામી 20મીથી લઈ અને 29મી નવેમ્બર સુધી લેવા માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો હતો. જોકે તારીખ 25, 26 અને 27 એમ 3 દિવસ લેવાનારી પરીક્ષાઓ સ્થગિત કરીને પાછળ લઈ જવાની જાહેરાત કરવામાં આવી છે. આ 3 દિવસો દરમિયાન ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ પરીક્ષાઓ હોવાના કારણે ફેરફાર કરવામાં આવ્યો છે. જે ગૌણ સેવા પસંદગી મંડળ છે એની CCE ગ્રુપ એની પરીક્ષાઓ છે એ 25, 26 અને 27 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવેલું છે. અને રદ કરાયેલી પરીક્ષા પાછળ કયા દિવસે લેવાશે તેનું સુધારેલું કાર્યક્રમ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. તો તમે આ જે કાર્યક્રમ છે એ યુનિવર્સિટીની વેબસાઇટ પરથી મેળવી શકો છો. યુનિવર્સિટી દ્વારા MSc સેમેસ્ટર 3, BA સેમેસ્ટર 5, MS સેમેસ્ટર 3, BSc સેમેસ્ટર 5 સહિતની વિવિધ પરીક્ષાઓ માટેનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. પરીક્ષા વિભાગના સૂત્રો કહે છે કે 20મીથી શરૂ થતી પરીક્ષાઓ 29મી સુધી ચાલવાની હતી, પરંતુ હવે 25, 26 અને 27મી નવેમ્બર એમ 3 દિવસ દરમિયાન લેવાનારી જે તે વિષયની પરીક્ષા સ્થગિત કરવાનું નક્કી કરાયું છે. આ વિષયની પરીક્ષા પાછળ એટલે કે પછીના દિવસોમાં લેવામાં આવશે. જૂના કાર્યક્રમ પ્રમાણે 29મીએ પરીક્ષા પૂરી થતી હતી, હવે 2 ડિસેમ્બર સુધી પરીક્ષા ચાલુ રહેશે. યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. 25,
26 અને 27 એમ 3 દિવસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુદી જુદી પરીક્ષાઓ છે એ લેવામાં આવનાર છે. તો આ સમાચાર છે એ ગુજરાત યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓ જોડે પહોંચાડી દીધું છે. બાકીના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે એ એમના રેગ્યુલર કાર્યક્રમ પ્રમાણે પરીક્ષાની તૈયારી ચાલુ રાખે. આશા રાખું છું આજના આ વિડીયોની માહિતી તમને ચોક્કસ ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.